મને તો વિચાર થાય છે કે આ ભણેલ ગણેલ થઈને આવી નોનસેન્સો હરકતો કેમ કરે છે. હવે પહેલાં જ્યારે ઓછું ભણેલા હતા પણ ગરબા રમવા જતા ને એટલે આમ અંગ ન દેખાય, અને ગરબા પ્રાચીન ગરબા હતા, બહુ સારા એવા ને મજા પણ આવતી અને આપણે જોવું ગમે. અને હવે તો ગાવાવાળી હોય અને રમવાવાળી હોય, અને કાંઈક નવો જ ટ્રેન્ડ આવ્યો છે. સુંદડી હસુડી નહીં નાખવાની, સણિયોન બ્લાઉઝ જ પહેર્યું હોય, ગાવાવાળી એમ હોય, સુંદડી તો હોય જ નહીં. પાછી શું ગાય ખબર છે? રાસ રમતા મારી નથડી ખોવાણી. અરે તારી નથડી નથી ખોવાણી, તારી સુંદડી ખોવાણી. હા, હવે તમે જોજો, ચૂંદડી બહુ કોઈએ નાખી જ નહીં હોય. ધીરે ધીરે વાહા ખુલ્લા આવ્યા, પછી બાયો હસોડી ઉડી ગયું, અને હવે તો સુંદડી જ ઉડી ગયું. માની ચૂંદડી કેમ લહેરાય? સુંદડી હોય તો લહેરાય. અમુક જગ્યાએ ઘણો બધો કહેવાય ને કે સુવિધા આપેલી હોય છે, અને સારું એવું દેખરેખ કરવામાં આવે. આપણે ગરબે રમવા જઈએ ને કે એન્ટ્રીમાં જ ફૂંક મારીને જવાનું, કે અંદર કોઈ ખોટા ધમ પછાડા ન કરે. તો એવાય કોઈ લેડીઝ ઊભા રાખો ને કે બાયું વગરના કપડાં, ખુલ્લા વાહન, કે પછી ટૂંકા સણિયા પહેર્યા હોય ને ચૂંદડી વગર ના હોય, એ કોઈને બેનોને અંદર જવાની એન્ટ્રી જ ન હોય. પણ ભણેલ ગણેલ થઈને એને આવા વિચાર જ ન આવે. જીન્સ પહેર્યું હોય, ઉપર એવું ટોપ પહેર્યું હોય, એમાં બાયું થસોડી હોય જ નહીં, એને વાહ તાખા દેખાતા હોય. અને સુંદડીની તો વાત જ જવા દે, એ તો હોય જ નહીં. ક્યાં ગયા હતા? તો કે ગરબા રમવા ગયા હતા. માતાજી આમ ગરબા રમતા હશે. હવે તો ઘણી જગ્યાએ નિયમ આવી ગયો કે જીન્સ પહેર્યું હોય ને એને મંદિરની અંદર એન્ટ્રી નથી, તો માતાજીના ગરબામાં કેમ એન્ટ્રી છે ટૂંકા કપડામાં?